તો અરવલ્લી ભિલોડાથી મહત્વના સમાચાર જે છે સામે આવી રહ્યા છે કે જેમાં ભિલોડાના ખુમાપુર ગામે 220 કેવી સબસ્ટેશનનો વિરોધ કરવામાં આવ્યો છે। ખુમાપુરમાં તૈયાર થનાર સબસ્ટેશનનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાઈ છે। તો મહત્વના સમાચાર, ભિલોડી જગ્યાએ જ્યાં 220 કેવીનું સબસ્ટેશન મંજૂર થતા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં પોલીસના કાફલા સાથે સબસ્ટેશન જે છે ત્યાં લોકો પહોંચ્યા છે। તો જ્યાં ભિલોડાના ખુમાપુર ગામે 220 કેવી સબસ્ટેશનનો વિરોધ કરવામાં આવ્યો છે। ખુમાપુરમાં તૈયાર થનાર સબસ્ટેશનનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર ભિલોડાથી કે જ્યાં 220 કેવીનું સબસ્ટેશન મંજૂર થતા કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પોલીસના કાફલા સાથે સબસ્ટેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે કે જ્યાં ભિલોડાના ખુમારપુર ગામે 220 કેવી સબસ્ટેશન જે છે એનો વિરોધ કરવામાં આવ્યો છે, જ્યાં ગ્રામજનો છે એના દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, જે 220 કેવીનું સબસ્ટેશન મંજૂર થતા કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ પ્રોટેક્શન સાથે સબસ્ટેશનની જે કામગીરી જે છે એ હાથ ધરવામાં આવી છે। તો ભિલોડાના ખુમાપુર ગામે 220 કેવીનું સબસ્ટેશન જે છે એનું ખેડૂતો ગ્રામજનો જે છે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો પોલીસ પ્રોટેક્શન દ્વારા જે છે આ કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। તો ભિલોડાના ખુમાપુર ગામે 220 કેવી સબસ્ટેશન જે છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનો દ્વારા। તો પોલીસ પ્રોટેક્શન સાથે જેટકો જે છે એનું આ સબસ્ટેશન બનાવવાની કામગીરી પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કરવામાં આવી છે। તો ભિલોડા જે છે ત્યાંથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં 220 કેવી જે છે એ સ્ટેશનની કામગીરી પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવી છે, જ્યાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ અંગે જે છે પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। આ સાથે જે શ્રી મંસૂરી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। જી, વાત કરવામાં આવે કે અરવલ્લીના ભિલોડા કે જ્યાં સબસ્ટેશન જે છે એની કામગીરી જે ચાલુ છે, ત્યારે ગ્રામજનો એનો વિરોધ કરી રહ્યા છે। આખરે ગ્રામજનો કેમ વિરોધ કરી રહ્યા છે, શું કહીશો? ભિલોડા તાલુકાનું જે ખુમાપુર ગામ આવ્યું છે ત્યાં 220 કેવી સબસ્ટેશનનો વિરોધ કર્યો છે ગ્રામજનોએ। જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાઈ હતી। જી સર, તો આખરે આ વિરોધ જે છે કેમ કરવામાં આવે છે? આ વિરોધ 220 કેવી સબ સેન્ટર બીજા વિસ્તારમાં લઈ જો તેવો ગ્રામજનોનો વિરોધ હતો। બરાબર, તો આ અંગે શું એમના જે ખેતરો છે એને કોઈ નુકસાન થવાની ભીતિ છે અને ગ્રામજનોની શું માંગ છે? ગ્રામજનોની બીજા સ્તરે ખસેડવાની માંગ છે। બિલકુલ, અને આ જે વિરોધ પ્રદર્શન જે ચાલી રહ્યું છે એને અંગે કોઈની અટકાયત કરવામાં આવી છે? ના, કોઈની અટકાયત કરવામાં આવી નથી। ગ્રામજનો સાથે પોલીસ દ્વારા આગેવાનો ઠેકાણે હજી વાતચીત ચાલી રહી છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જ્યાં ભિલોડા જે છે ત્યાંની આ ઘટના કે જ્યાં 220 કેવી સબસ્ટેશનને મંજૂર થતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમે કેમેરામાં જોઈ શકો, જ્યાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ રહી છે, ઘર્ષણ થઈ રહ્યું છે કે જ્યાં 220 કેવી સબસ્ટેશન મંજૂર કરવામાં આવ્યા હતા, જેને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી જે છે 220 કેવી જેની કામગીરી જે છે પોલીસ પ્રોટેક્શન દ્વારા કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર કે જે ગ્રામજન અને પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે કે જ્યાં અરવલ્લીના ભિલોડામાં જે ખુમારપુર ગામ છે ત્યાં 220 કેવી જે છે એનું જે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને ગ્રામજનો જે છે એ વિરોધ કરી રહ્યા છે, ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી જે છે એને શરૂ કરવામાં આવી છે। તમે ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્ય જોઈ શકો, જ્યાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે। તો આજથી 220 કેવી જે છે એનું કામગીરી જે છે પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરીને શરૂ કરવામાં આવી છે, જ્યાં ગ્રામજનો જે છે એનો વિરોધ કરી રહ્યા છે। તો પોલીસ પ્રોટેક્શન દ્વારા આ કામગીરીને હાથ ધરવામાં આવી છે।
કે ભિલોડામાં જે કહેવાય ખુબાપુર ગામ છે ત્યાંની આ ઘટના કે જ્યાં 220 kV સબસ્ટેશન જે છે એની મંજૂરી મળી ગઈ હતી અને ત્યારબાદ આ કામને આજે શરૂ કરવામાં આવ્યું હતું. જો કામ શરૂ થતાં જ જે ગ્રામજનો છે એના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે જેટકો દ્વારા જે છે પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને આ કામગીરી જે છે સબસ્ટેશન છે એની કામગીરી જે છે પોલીસ પ્રોટેક્શન દ્વારા શરૂ કરવામાં આવી છે. તો અરવલ્લીના ભિલોડાનું જે ખુમાપુર ગામ છે ત્યાં 220 kV સબસ્ટેશનનો મામલો કે જે ગ્રામ